નમસ્કાર મિત્રો, રજૂઆતમાં તમારું સ્વાગત છે. આપણે જે પલાસવાડા ફાટકનું અભિયાન ઉપાડ્યું છે રજૂઆતના માધ્યમથી, કે જેની આપણે વિવિધ સ્તર ઉપર વિવિધ વિભાગોમાં રજૂઆત કરી છે, એની કામગીરી શરૂ થશે આગળ ઉપર એવું આપણને પણ લાગી રહ્યું છે. પરંતુ મિત્રો, તમે જોઈ શકો છો કે જે રીતનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે, લોકો હેરાન થઈ રહ્યા છે, લોકો હોર્ન વગાડવા જે આપ્યો છે એ વગાડ કરી રહ્યા છે, પરંતુ યોગ્ય જગ્યાએ યોગ્ય વિભાગમાં રજૂઆત કરીને નિરાકરણ લાવવું એ પણ એક રસ્તો છે એવું આપણે ભૂલી ચૂક્યા છે. હું અને તમે બંને, કોઈ ભાજપી બની ગયું છે, કોઈ કોંગ્રેસી બની ગયું છે. મિત્રો, બન્યું છે એવું કે આમાં આપણે જે નાગરિક તરીકેનો આપણો હોય છે એ ધીરે ધીરે આપણે ભૂલી રહ્યા છે. તમે કોને વોટ આપો છો, તમારી વ્યક્તિગત જે વિચારધારા છે એને આધીન હોઈ શકે, પરંતુ તમને જે નાગરિક તરીકેનો અધિકાર છે, તમને ચોખ્ખી હવા, પાણી, તમારી જીવનશૈલી, તો એ તમારો હક છે, બંધારણે આપેલો હક છે, લોકશાહી આપેલો હક છે. અને જો એ નથી તો આપણે જે તે વિભાગને, જે તે મુખ્ય અધિકારીને આપણે પૂછી શકીએ છીએ, આપણી રજૂઆત કરી શકીએ છીએ. અને એટલા માટે રજૂઆતના માધ્યમ થકી આપણે આ ટ્રાફિકની સમસ્યા બાબતે રજૂઆત કરવાની છે અને સમસ્યાનું સમાધાન લાવવાનું. જય હિન્દ, ભારત માતા કી જય.